સવાલમાં તો બોટાદ જિલ્લાનો આગાહીમાં શું સ્થિતિ છે એ માટે જી કાકા, બોટાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે આવનારા સમયમાં? બોટાદમાં ભાવનગર, બોટાદ આ બાબતો જે છે એ આવનાર સમયમાં થોડા સમયમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાંથી માંડીને 11મી તારીખ સુધીમાં બોટાદના હવામાનમાં પણ પલટો આવશે અને લગભગ એપ્રિલ માસની શરૂઆતથી 10મી એપ્રિલ સુધીમાં બોટાદમાં ગરમી પણ ઘણી વધી શકે છે. ક્યારેક ક્યારેક મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ ઉપર જઈ શકવાની શક્યતા રહે છે. જી, અન્ય એક દર્શક પણ આપણી સાથે જોડાયા છે ભાવનગરથી. સૌથી પહેલા તો આપનું નામ જણાવશો. ગુડ મોર્નિંગ મેડમ, નંબર મલલ કાકા. જી જી, અમારો પ્રશ્ન એ છે કે મારી મકર રાશિ છે તો એના સૂર્યગ્રહણ ઉપર શું અસર થઈ શકે? મકર રાશિ છે, ભારતની પણ મકર રાશિ છે. મકર રાશિમાં શનિ જે છે એ હવે પનોતીની મોકાણ પૂરી થશે મકર રાશિમાં, અને મકર રાશિમાં શનિ ત્રીજા ભાવમાં આવતા તમારા પુરુષાર્થને વેગ મળે એવી શક્યતા રહે છે. અને જન્મના ગ્રહો સારા હોય તો ભાગ્ય વૃદ્ધિ થવાની પણ શક્યતા રહે છે. જી, અન્ય એક દર્શક મિત્ર પણ આપણી સાથે કાકા જોડાયા છે પંચમહાલથી. સૌથી પહેલા આપનું નામ જણાવશો ને ત્યારબાદ સવાલ કરશો. મારું નામ અક્ષય, પંચમહાલ. જી, આપનો સવાલ. પંચમહાલના ભાગોમાં ગરમીનું કેવું છે? જી, ફરી એકવાર આપનો સવાલ કહેશો. પંચમહાલના ભાગોમાં કેવું રહેશે વાતાવરણ? પંચમહાલના ભાગોમાં કયા પ્રકારનું વાતાવરણ રહેશે ગરમીને લઈને? પંચમહાલના ભાગોમાં લુણાવાડા હોય, દાહોદ હોય, મહીસાગરના આ ભાગોમાં પણ 11મી તારીખ સુધી હવામાનમાં પલટો આવશે અને ત્યાં પણ ગરમી પડશે. ત્યાં પણ લગભગ 10મી તારીખ સુધીમાં ગરમી 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. અને રોહિણી નક્ષત્રમાં આ વરસાદમાં જબરદસ્ત ગરમી પડશે. એટલે 26મી એપ્રિલ પછી પંચમહાલમાં ગરમી માટે ખાસ તૈયાર રહેવાનું. અને 14મી એપ્રિલ પછી પવનની ગતિ, વાયુના તોફાનો, આંધી વંટોળનું પ્રમાણ રહેશે. પરંતુ 10મી મેથી આ બધા ભાગોમાં લગભગ આંધી વંટોળ અને કાળી આંધી આવવાની શક્યતા વધારે રહેશે. અને પવનની ગતિ લગભગ આ ભાગોમાં 10મી મે પછી વધારે રહેવાની શક્યતા રહે છે. જી કાકા, આપણે બ્રેક પહેલા વાત કરી રહ્યા હતા વરસાદ વિશે અને ગરમી વિશે, ત્યારે સવાલ એ પણ થાય છે કે પછી આવનારું વર્ષ જે છે, અત્યારનો જે સમયગાળો છે, ચોમાસું જો વહેલું આવે છે, ગરમીનું પ્રમાણ અત્યારે વધુ જો જોવા મળે છે, તો ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે? ખેડૂતો માટે આપણે વર્ષ અત્યારથી આંકલન ન કરી શકાય. જી, કારણ કે હજુ દક્ષિણ ગોળાર્ધમાં પર્વતથી વરસાદની સ્થિતિ આ વખતે જે લા નીનો બન્યો નહીં. જી, ક્યારના તજજ્ઞો છે ચંદ્ર ઉપર ક્યાં બધે ગયા, પરંતુ હવામાન જે છે એની સત્વર આગાહી થઈ શકતી નથી. આપણું જે 3.4 જે વિસ્તાર છે એનસો, જેમાં પેરુના દરિયાકાંઠાના આજુબાજુમાં જે જળવાયુ જે ઠંડુ હોય નિયત માત્રા કરતાં એની જણાવેલી છે, એનાથી એ દરિયાનું ઉછળતામાં નીચું હોય તો એને લા નીનો કહેવામાં આવે છે. અને આ વખતે ત્યાં લગભગ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર હોય, અહીં હાઈ પ્રેશર હોય. પેરુના જે 3.4 વિસ્તાર છે, ઘણી વખત મધ્ય ભાગમાં પણ આવી સ્થિતિ થતું હોય છે. કાકા, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે બનાસકાંઠાથી. સૌથી પહેલા આપનું નામ જણાવશો ને ત્યારબાદ સવાલ જણાવશો. ચૌધરી રામાભાઈ, તુલા રાશિ માટે આ વર્ષ કેવું રહેશે? તુલા રાશિ માટે આ વર્ષ કયા પ્રકારનું રહેશે? તુલા રાશિ પર તમારું જન્મ લગ્ન કયું છે? જન્મ રાશિ કઈ છે? તુલા રાશિ છે. પણ જન્મ કુંડળીમાં જન્મ લગ્ન અને જન્મના ગ્રહો શનિ સારો હશે તો શત્રુ વિજય યોગ બને છે 6ઠા સ્થાનમાં. એટલે આ યોગ જે છે એ તમારી મક્કમતા વધારે. શત્રુ તો કોઈના લગભગ હોતા જ નથી, પરંતુ એક જાતની તમારામાં ખુમારી આવે. અને તમારા જન્મ લગ્ન કેવું છે એ આપણે ખ્યાલ નહીં હોય. ખ્યાલ છે? જો જન્મનો શનિ સારો હશે તો આપણા માટે વર્ષ સારું રહેશે. જી, અન્ય એક દર્શક મિત્ર અમદાવાદથી જોડાયા છે. સૌથી પહેલા આપનું નામ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ શું છે તે પણ જણાવશો.
જી આપનું નામ? અજયભાઈ. જી અને આપનો સવાલ? આવનારા એપ્રિલ મહિનામાં ફર્સ્ટ વીકમાં અમદાવાદનું વાતાવરણ કેવું રહેશે? ઠંડુ રહેશે કે વરસાદની આગાહી ખરી? કે અમદાવાદના ગાંધીનગરમાં 10મી તારીખ સુધીમાં હવામાનમાં પલટા આવવાના શક્યતા છે. કોઈ ભાગમાં છાંટા પડવાની શક્યતા છે. છાંટા વચ્ચે વચ્ચે ગરમી આવશે. અમદાવાદમાં તો ગરમી 5મી એપ્રિલ બાદ લગભગ એપ્રિલની શરૂઆતમાંથી 42 ડિગ્રી કે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહેશે. પવન વધારે ફૂંકાશે, ગતિમાન પવન રહેશે 14મી એપ્રિલ પછી. એટલે એપ્રિલ માસમાં 10-11 એપ્રિલ માસમાં અમે આખા હવામાનમાં તો મોટો પલટો આવવાનો છે. ગ્રહો પણ ફોકારી કહી રહ્યા છે કે વખત સારું નથી. એટલે અમદાવાદનું હવામાન 11મી એપ્રિલ પહેલાં પલટાઈ શકે છે. જી, એટલે આ વખતે અમદાવાદ વાસીઓએ ખૂબ જ ગરમી સહન કરવાનો વારો આવવાનો છે, કારણ કે આગામી સમયમાં હવામાનમાં મોટા પલટા જોવા મળવાના છે. હવે સુરતથી પણ દર્શક મિત્ર કાકા જોડાયા છે આપણી સાથે. સૌથી પહેલા આપનું નામ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ શું છે તે પણ જણાવશો. જી આપનું નામ? જી સુરતથી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે, આપનું નામ? હા, ચંદુભાઈ મકવાણા. આપનો ટીવી નો વોલ્યુમ ડાઉન કરજો જેથી અવાજ અહીંયા આવી રહ્યો છે. જી આપનો સવાલ શું છે? હા, સવાલ એવો છે કે આજે બોલો. જી આપનો સમાજ છે અને શનિ મીન રાશિમાં પ્રવેશ કરે છે, તો એનું પરિણામ શું છે? શનિ મીન રાશિમાં પ્રવેશ કરે છે, પંચગ્રહી યોગો થાય છે. 11મી એપ્રિલ પહેલાં બધા ગ્રહો જરા સાનુકૂળ નથી, પણ સ્થાપિત દોષ થાય છે. અને જે શુક્ર રાહુ જે છે એ પણ એક જાતનો અનિષ્ટ યોગ કરે છે, જે નવરાત્રિમાં કુજિકા સ્તોત્ર પાઠ કરવાનું કહ્યું. એટલે આ જે શનિની મોકાણ, અન્ય ગ્રહોની મોકાણ, અને શનિનો સર દક્ષિણ તરફ છે. અન્ય બીજા ગ્રહો જરા એમનો સર પણ ઉત્તર ક્રાંતિ પણ ઉત્તર તરફ છે. એટલે આ જે ગ્રહોમાં ગ્રહ યુદ્ધ, ગ્રહોના મર્દન, ગ્રહોના ભેદ, આ બધી બાબતો જોઈએ તો કુર્મ ચક્ર ઉપર આની સવિશેષ અસર તો થશે. લગભગ ખડકા આપણે પશ્ચિમ પાકિસ્તાન બાજુનો ખડકાળ પ્રદેશ કે ભાઈ હિમાચલથી માંડીને છેક મણિપુર, નાગાપુર, મણિપુર, આસામ, નાગાલેન્ડ આ સુધીનો વિસ્તાર તેની અસરો કરશે. ખાસ કરીને બાંગ્લાદેશ ઉપર પણ તેની અસર થશે. એટલે આ અસરોમાં આપણે ખાસ કરીને પાણીપત, બનારસ, કુરુક્ષેત્ર, દિલ્હી આ ક્ષેત્રમાં પણ ખાસ આ અરસામાં ધ્યાન રાખવાની જરૂર રહેશે. અને સીમાંત પ્રદેશોને સાચવવાની જરૂર રહેશે. કોઈક નવા જ પ્રકારની કોઈ નવી જ જાતની ઘટનાઓ બની રહી છે જેની આપણે કલ્પના ના કરી શકીએ. આપણે ન ધાર્યું હોય એવું બને છે. આ અકસ્માતનો બનાવ તો બનતા જ હોય છે અને બની જવાના છે. એમાં તો વિશ્વમાં પણ આ વખતે એની અસરો વધારે થઈ છે. પણ આ વખતે લગભગ કુર્મ ચક્ર જે છે એ ઉત્તર ભારતથી ચીન સુધીમાં વિસ્તારોમાં છે. એટલે આ વિસ્તારમાં ખાસ સાચવવાની જરૂર રહેશે. એટલે જેમાંથી દિલ્હી બાકાત નહીં રહી શકે, હરિયાણા બાકાત નહીં રહી શકે, કુરુક્ષેત્ર બાકાત નહીં રહી શકે, ઉત્તર પ્રદેશ પણ બાકાત રહી શકે નહીં. એટલે ગ્રહો પોકારીને કહી રહ્યા છે કે આ વખતે બહુ ધ્યાન રાખવાની જરૂર છે, ઉત્પાદનનું ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને આંગ્લ દેશ, મુસ્લિમ દેશ, યમન દેશ, મિલેશ દેશો એના પર વધારે અસર થશે, જલ્દીએ વધારે અસર થશે. એટલે આ જે આ વર્ષ છે એ ઉથલ પાથલનું વર્ષ. એટલે આ વર્ષ ખૂબ જ ઉથલ પાથલ વાળું રહેવાનું છે અને એટલા માટે જ એ પણ સવાલ કરવો છે કે આ જે આખું વર્ષ છે એ આપણા માટે કયા પ્રકારનું રહેવાનું છે એ વિશે પણ વાતચીત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.